નમસ્કાર. ભારતનું બંધારણ અંતર્ગત આપણે આમુખ જોઈ રહ્યા છીએ. આ સેકન્ડ લેક્ચર છે. આમુખની અંદર આપણે અમે ભારતના લોકો, ત્યારબાદ આમુખ શું છે, ત્યારબાદ જે શબ્દો છે અમે ભારતના લોકો, ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, બરોબર, એ બધા જ શબ્દો વિશે માહિતી જોઈ. સાર્વભૌમ શબ્દ શું છે, બિન સાંપ્રદાયિકનો અર્થ શું છે, સમાજવાદનો અર્થ શું છે, લોકતાંત્રિક એટલે કે લોકશાહીનો અર્થ શું છે, લોકશાહીના બે પ્રકારો પ્રત્યક્ષ અને પરોક્ષ જોયા. પ્રત્યક્ષ લોકશાહીની અંદર જે 4 બાબતો જોવા મળે છે તે જોઈ. બરાબર. તો લોકતાંત્રિક, જેનો આપણે લોકશાહી તરીકે મિનિંગ જોઈ ગયા. ત્યારબાદ શબ્દ આવે છે આમુખની અંદર પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાકનો અર્થ શું છે? દેશનું જે સર્વોચ્ચ પદ છે તે વંશ પરંપરાગત ન હોય, પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા તે સર્વોચ્ચ હોદ્દાને ભરવામાં આવતો હોય, તો એવા દેશને આપણે પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખીએ છીએ. ભારતની અંદર અનુચ્છેદ 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ મતદાન પદ્ધતિથી થતી જોવા મળે છે. પરોક્ષ મતદાન પદ્ધતિ શું છે? આપણે અહીંયાથી પ્રતિનિધિ ચૂંટીએ છીએ, બરાબર, MLA, MP, બરાબર, ધારાસભ્યો અને સંસદ સભ્યો, અને એ લોકો મળી અને રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. તો આપણે ડાયરેક્ટલી રાષ્ટ્રપતિને વોટ આપતા નથી, પરંતુ ઇનડાયરેક્ટલી આપીએ છીએ. એટલા માટે આ જે પદ્ધતિ છે તેને પરોક્ષ મતદાન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના ભારત કેવું છે? પ્રજાસત્તાક છે. પ્રજાસત્તાક દેશમાં રાજનૈતિક સંપ્રભુતા જોવા મળે છે. એટલે કે જેટલા પણ રાજકીય પદો છે તે કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લા છે. કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. તેના માટેની લાયકાતો જરૂર હોવી જરૂરી છે, જે બંધારણની અંદર આપવામાં આપેલી છે. પરંતુ એવું નથી કે તે રાજકીય પદ છે તે કોઈ એક વ્યક્તિ માટે છે. પ્રજાસત્તાક દેશમાં વિશેષ અધિકાર ધરાવતા વર્ગની ગેરહાજરી જોવા મળે છે. એટલે કે જેટલા પણ સરકારી કાર્યાલયો હોય છે તે દરેક વ્યક્તિ માટે ખુલ્લા રહે છે. ઘણીવાર એક્ઝામમાં આ ક્રમ પૂછાય છે. તો સૌ પ્રથમ આવશે સાર્વભૌમ, ત્યારબાદ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, અહીંયા પ્રજાસત્તાક નહીં આવે, અહીંયા લોકતાંત્રિક આવશે, અને ત્યારબાદ આવશે પ્રજાસત્તાક. બરાબર, આ રીતનો ક્રમ છે: સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક. ત્યારબાદ આ જે વાક્ય પૂરું થાય છે, લોકતાંત્રિક પ્રજાસત્તાક બનાવવાનો અને ભારતના દરેક નાગરિકને સામાજિક, આર્થિક, રાજકીય 3 પ્રકારના ન્યાય, દરેક વ્યક્તિને વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસનાની સ્વતંત્રતા. અહીંયા ધર્મ જોડે વિશ્વાસ એના સમાનાર્થી શબ્દ તરીકે લીધેલું છે. 2 પ્રકારની સમાનતા, અવસર અને દરજ્જાની. બરાબર, અવસરને તક પણ કહે છે અને દરજ્જાને પ્રતિષ્ઠા પણ કહે છે. અને આ દરેકમાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સચવાય એ પ્રકારની ભાવચારાની ભાવના વિકસાવવી, ભાઈચારાની. આ વસ્તુ જોવા મળે છે. બરાબર. અગેન અહીંયા 42માં સુધારો 1976 દ્વારા 3 શબ્દો આપણે ઉમેર્યા છે, જે આગળ પણ જોઈ ગયા: સમાજવાદી, પંથ નિરપેક્ષ અને અખંડિતતા. તો પાછળથી 4 બાબતો જોઈ: 3 પ્રકારના ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય. બરાબર. 5 પ્રકારની સ્વતંત્રતા છે: વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, ઉપાસના અને માન્યતા. બરાબર. અગેન અહીંયા ફરીથી જોઈ લઈએ: વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસના. 5 પ્રકારની સ્વતંત્રતા, 3 પ્રકારના ન્યાય, 2 પ્રકારની શું છે? સમાનતા છે. 3 ન્યાય, 5 પ્રકારની સ્વતંત્રતા, 2 પ્રકારની સમાનતા છે: તકની અને પ્રતિષ્ઠાની. અને તે બંધુતા છે. શેમાં? રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાય એ પ્રકારની બંધુતા વિકસાવવાની છે. તો સૌ પ્રથમ જોઈશું સામાજિક ન્યાય. સામાજિક ન્યાયનો અર્થ શું છે? 3 પ્રકારના ન્યાયની અંદર પ્રથમ ન્યાય છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ કર્યા વગર દરેકને જો સરખો ન્યાય મળે તો તેને શું કહીશું? સામાજિક ન્યાય. આર્થિક ન્યાય એટલે જે અમીરી અને ગરીબી છે તેને દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. રાજકીય ન્યાય, તો જેટલા પણ રાજકીય પદો છે તે દરેક વ્યક્તિ માટે ખુલ્લા રહેશે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય છે તેનો બંધારણીય સ્ત્રોત કોણ છે, ક્યાંથી લેવામાં આવ્યો છે? તો રશિયાના બંધારણમાંથી આ 3 શબ્દો લેવામાં આવ્યા છે, 3 બાબતો. અને તે રશિયન ક્રાંતિથી પ્રેરિત છે. જે રશિયન ક્રાંતિ થઈ હતી તેનો ઉદ્દેશ્ય હતો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સ્થાપિત થાય.
બરોબર. સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. ત્યારબાદ શું આવે છે? વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો વિચારોને રજૂ કરવા એટલે અભિવ્યક્ત કરવા. તો વિચારોને રજૂ કરવા માટે તમે નાટક લખી શકો છો, બોલી શકો છો, સોશિયલ મીડિયામાં વિડીયોઝ બનાવી શકો છો. આ પ્રકારના ઘણી બધી માધ્યમો હોય છે અને સુપ્રીમ કોર્ટ આ જે વિચારોની સ્વતંત્રતા છે તે મૂળભૂત અધિકારોમાં આવે છે, એટલે તેનું ઘણું વિશાળ અર્થઘટન થાય છે, જે આગળ આપણે જોઈતા રહીશું. તો વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. ત્યારબાદ ધર્મમાં માનવાની સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, ઉપાસના કરી શકે છે અને સ્વતંત્રતા અંગેનું જે વિચાર છે, બરોબર, વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, વિશ્વાસ, માન્યતા, આ બધું જ સ્વતંત્રતાનો વિચાર ફ્રાન્સના બંધારણમાંથી, ફ્રેન્ચ ક્રાંતિથી પ્રેરિત છે. બરાબર. ત્યારબાદ છે તક, એટલે કે અવસરની સમાનતા અને પ્રતિષ્ઠાની સમાનતા. બરાબર. દરેક વ્યક્તિને એક સરખી તક મળશે. પ્રતિષ્ઠા અર્થાત કોઈ પણ વ્યક્તિની માનહાનિ ના થાય, અપમાન ના થાય, એ માટે રાજ્ય પ્રયત્નો કરશે. આ વિચાર પણ શેમાંથી લેવામાં આવે છે? ફ્રાન્સ ક્રાંતિમાંથી. બરોબર. સ્વતંત્રતા અને સમાનતા, આ બંને વસ્તુ ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવામાં આવી છે, બંધારણીય સ્ત્રોત. બરાબર. સ્વતંત્રતા અને સમાનતા વિશે આપણે મૂળભૂત અધિકારોની અંદર વધારે વિશેષ માત્રામાં જોઈશું. ત્યારબાદ શબ્દ છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાય. એનો અર્થ છે કે ભારત જે છે તે રાજ્યોનો બનેલો સંઘ છે, જેમાંથી કોઈ જ રાજ્ય ભારતથી અલગ થઈ શકતું નથી. અને આ બધામાં ભાઈચારાની ભાવના વિકસાવી, એટલે કે જે વ્યક્તિઓ છે તે ક્ષેત્રવાદ ભૂલીને, પ્રદેશવાદ કે ભાષાવાદ ભૂલીને દેશની અંદર સંપીને રહે, એ પ્રકારની ભાઈચારાની ભાવના વિકસાવવામાં આવશે. હવે અહીંયા બંધારણીય સ્ત્રોત જોઈ લઈએ. તો જે 5 પ્રકારની સ્વતંત્રતા, બરાબર, સમાનતા છે 2 પ્રકારની, તક અને દરજ્જાની, અને જે બંધુતા છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે. તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ત્રણેય બાબતો ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવી છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, એ જે બાબતો છે તે રશિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. પ્રજાસત્તાક અંગેનો વિચાર પણ ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તો બંધારણીય સ્ત્રોતને લગતી જે માહિતી છે તે જ્યારે ટોપિક આવશે ત્યારે સમજી જઈશું કે રાષ્ટ્રપતિનું પદ છે તો ક્યાંથી લેવામાં આવ્યું છે, તે રાષ્ટ્રપતિ ભણતી વખતે સમજીશું. સંસદની જે સંયુક્ત બેઠક છે તે ક્યાંથી લેવામાં આવી છે, તો સંયુક્ત બેઠક વિશે જ્યારે ભણીશું ત્યારે જોઈશું. એ રીતના મગજમાં એકી સાથે કચરો જમા થશે નહીં. તો દરેક વસ્તુ આપણે જોઈ ગયા, અને આમુખની છેલ્લી 2 લાઈન છે તેની અંદર બંધારણ સ્વીકારવાની જે સત્તાવાર તારીખ છે 26 નવેમ્બર 1949 તેનો ઉલ્લેખ થયેલો છે. બરાબર. બંધારણ સભાની જે પ્રથમ બેઠક છે તે 9 ડિસેમ્બર 1946ના રોજ મળે છે, અને આ દિવસથી બંધારણ બનાવવાનું કામ શરૂ થાય છે. બંધારણ બનાવવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ, એટલે કે 3 વર્ષમાં 12 દિવસ ઓછા જેટલો સમય લાગે છે. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી 26 નવેમ્બર 1949, જ્યારે બંધારણ અમલમાં આવી ગયું છે તો તેનો અમલ બની ગયું છે. તો 26 જાન્યુઆરી 1950થી કરવાનું કારણ કે કોંગ્રેસનું એક અધિવેશન 1930ની અંદર થાય છે 26 જાન્યુઆરીના રોજ, અને એ દિવસે પ્રજાસત્તાક રાજ્યની માંગણી કરવામાં આવે છે, અને એ દિવસને યાદગાર રાખવા માટે જ બંધારણના અમલ માટે આ તારીખ પસંદ કરવામાં આવે છે. તેથી આપણે તે દિવસને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવીએ છીએ. અમુકને ઉદ્દેશિકા પ્રસ્તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની રજૂઆત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી, ઉદ્દેશિકા પ્રસ્તાવની રજૂઆત, અને તેનું માળખું તૈયાર કર્યું હતું BN રાવ, કે જેઓ બંધારણીય સલાહકાર હતા. ઉદ્દેશિકા પ્રસ્તાવ બંધારણ સભામાં 13 ડિસેમ્બર 1946ના રોજ રજૂ થયો હતો. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જ્યારે કાયમી અધ્યક્ષ બન્યા હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આમુખનો સ્વીકાર થયો હતો 22 જાન્યુઆરી 1947ના રોજ. ત્યારબાદ જોઈશું શું આમુખમાં પરિવર્તન થઈ શકે છે. તો શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે આમુખમાં પરિવર્તન થઈ શકે નહીં. તો આવું કેમ કહ્યું હતું તે અંગેના આપણે કેટલાક કેસ જોઈશું, જેની અંદર સૌપ્રથમ છે બેરુબારી વિવાદ 1960. આ વિવાદની અંદર 7 જજની બેન્ચ હતી, અને બેરુબારી એ જે પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું જે બાંગ્લાદેશ છે તેનો એક જમીની વિસ્તાર છે, જેને લઈને ભારત અને પાકિસ્તાન દાવો કરી રહ્યા હતા કે તે તેનો વિસ્તાર છે.
જે નહેરુ કરાર 1958 અંતર્ગત પાકિસ્તાનને સોંપી દેવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે આમુખની મદદથી બંધારણના ઘડવૈયાઓના વિચારો જાણી શકાય છે, પરંતુ તે બંધારણનો હિસ્સો માનવામાં આવતો નથી, એટલે તેમાં બંધારણીય સુધારો થઈ શકે નહીં. બરાબર. જુઓ, બેરુબારી કેસ છે તેના વિશે ડીપમાં આપણે જ્યારે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જોઈશું ત્યારે જોઈશું, જેની અંદર શું ભારતનો કોઈ પ્રદેશ કોઈ અન્ય દેશને આપી શકાય છે તે અંગે બંધારણ શું કહે છે અને સુપ્રીમ કોર્ટે તેનું શું અર્થઘટન કર્યું છે તે જોવાનું છે. પરંતુ અહીંયા સુપ્રીમ કોર્ટ આમુખનું અર્થઘટન કરતા કહે છે આ જ કેસની અંદર કે આમુખ જે છે તે બંધારણના ઘડવૈયાઓના વિચારો જાણવા માટે છે, પરંતુ તે બંધારણનો ભાગ નથી, અને જ્યારે તે બંધારણનો ભાગ નથી તો તેની અંદર સુધારો થઈ શકે નહીં. બેરુબારી કેસ. સેકન્ડ છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ 1967. આની અંદર જજની જે બેન્ચ છે તેની સંખ્યા 11 હોય છે. સુપ્રીમ કોર્ટ અહીંયા પણ શું કહે છે કે આમુખ બંધારણનો ભાગ નથી અને તેમાં પરિવર્તન થઈ શકે નહીં. બરાબર. ગોલકનાથ અને તેમના એક ભાઈ હોય છે જેમની પાસે ઘણી બધી જમીન હોય છે, અને રાજ્ય એ જમીન જે વધારાનો હિસ્સો છે તે પોતાની પાસે લઈ લે છે. તો વિવાદ કોર્ટમાં જાય છે, અને કોર્ટ અહીંયા જે સ્ટેટમેન્ટ આપે છે તેની અંદર તે આમુખ વિશે પણ કહે છે કે આમુખ બંધારણનો હિસ્સો નથી અને તેમાં પરિવર્તન થઈ શકે નહીં. તો આ બે કેસ છે જેની અંદર સુપ્રીમ કોર્ટ એક તરફ આ પ્રકારનું બયાન આપે છે. હવે સુપ્રીમ કોર્ટનું બયાન ચેન્જ થાય છે. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ 24 એપ્રિલ 1973ના રોજ કેશવાનંદ ભારતી કરીને એક વ્યક્તિ હોય છે જે શંકરાચાર્યના ફોલોઅર્સ છે, શંકરાચાર્ય જ છે, અને તેમની પાસે મઠ હોય છે. એ મઠનું સંચાલન કરવા માટે ઘણી બધી જમીન હોય છે જેનું સંચાલન રાજ્ય કરવા લાગી જાય છે. તો આ જે કેસ છે તે કેસ સુપ્રીમ કોર્ટની અંદર જાય છે, અને 13 જજની બેન્ચ આ કેસમાં કહે છે, આ કેસમાં એક બાબત આપવામાં આવે છે બંધારણનું મૂળભૂત માળખાનો સિદ્ધાંત, જેના વિશે આપણે આગળ જોઈશું મૂળભૂત માળખું શું છે. અને અહીંયા કહે છે કે અમુક એ બંધારણનો અભિન્ન હિસ્સો છે, તેમાં બંધારણીય સુધારો થઈ શકે છે. કેશવાનંદ ભારતીની અંદર સુપ્રીમ કોર્ટ પોતાનું સ્ટેટમેન્ટ બદલે છે, અને આજે પણ એનું એ જ છે. એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસમાં પણ આ જ બાબત કહેવામાં આવે છે કે અમુક ન્યાયાલયમાં દાવાપાત્ર નથી, મતલબ કે તેને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. અમુકને કોઈ બાબતને લઈને કોઈ વ્યક્તિ સીધો ન્યાયાલયમાં જઈ શકતો નથી, પરંતુ જે વસ્તુ રિપીટ કરે છે તે એ છે કે અમુક એ બંધારણનો ભાગ છે અને તેમાં બંધારણીય સુધારો થઈ શકે છે. તો આ હતા મહત્વના 2-3 કેસ, બેરુબારી, ગોલકનાથ, કેશવાનંદ ભારતી. બરાબર. જેની અંદર સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે, અમુક બંધારણનો જ હિસ્સો છે લાસ્ટમાં, અને તેમાં પરિવર્તન થઈ શકે છે. અને અત્યાર સુધીમાં અમુકમાં એક જ બંધારણીય સુધારો થયો છે. બરાબર. જેના વિશે આપણે જોઈ ગયા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. હવે જોઈશું અમુકને લઈને કેટલાક વિદ્વાનોએ મહત્વના વિચારો રજૂ કર્યા છે. આ વિચારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.